નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું આપણું આરોગ્ય. બરાબર. આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે આપણું આરોગ્યનું મહત્ત્વ અને આરોગ્ય સારું હોય. બરાબર. આપણે સ્વસ્થ હોઈએ તો આપણને એના કેટલા ફાયદાઓ છે. બરાબર. આરોગ્ય એ આપણા જીવનનું બહુ સારું હોવું જોઈએ. એ ના સારું હોય તો એમ માનીએ કે કંઈ જ નથી એમ. તો આપણે આ વિડીયોમાં આજે ચર્ચા કરીશું. તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને હાઈપ કરો. બરાબર. તો સૌથી પહેલાં વાત કરીએ કે આપણું આરોગ્ય સારું ન હોય તો કયા કયા ગેરફાયદાઓ થાય અને કયા કયા ફાયદાઓ તો કંઈ થાય જ નહીં. બરાબર. આરોગ્ય સારું ના હોય તો ફાયદાઓ હોય જ નહીં. બરાબર. આ પહેલું નુકસાન. અને આરોગ્ય સારું ન હોવાનું નુકસાન તો જેટલા ગણી એટલા ઓછા છે. બરાબર. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ એક માણસ બીમાર છે. બરાબર. તો એને સૌથી પહેલું એ પોતાનો કારોબાર સંભાળી ના શકે. બરાબર. એ સમાજમાં પોતાનું કાર્ય જેવું જોઈએ એવું ના કરી શકે, જેટલું જોઈએ એટલું ના કરી શકે. બરાબર. અને થોડું ઘણું કામ કરે તો એને સંઘર્ષ પડે, તકલીફ પડે. બરાબર. અશક્ત હોય. અને બીજું, આર્થિક રીતે એટલી બધી કમાણી ના કરી શકે, કેમ કે સશક્ત ના હોય. બરાબર. આરોગ્ય સારું ન હોય તો તમામ કામ કરી ના શકાય. બરાબર. એટલા માટે સશક્ત ના હોય. તો એ બાબતે. અને બીજી આગળ વાત કરીએ તો આરોગ્ય સારું ન હોય તો એને ખર્ચા તો થાય જ. દવાખાને જવાનું, સમાજના જે કંઈ ખર્ચા જોઈએ, ઘરમાં જે ખર્ચા જોઈએ એ તો જોઈએ જ, એમાં તો કંઈ ચાલે નહીં. તો એ રીતે. બરાબર. તો આપણે આરોગ્યની વાત કરીને, આરોગ્ય એ આપણા જીવનનું બહુ જ મોટું અગત્યનું એ મહત્ત્વ ધરાવે છે. બરાબર. એટલું બધું મહત્ત્વ ધરાવે છે કે આપણે ક્યારેય કલ્પના પણ ના કરી હોય. એ જ્યારે આપણું આરોગ્ય ખરાબ થાય અને આપણે ધાર્યું એ કામ ના કરી શકીએ અને એના કારણે આપણને ઘણી બધી નિષ્ફળતાઓ મળે, ત્યારે આપણને ખબર પડે કે આરોગ્યનું મહત્ત્વ શું છે. જ્યારે આપણે દોડતા હોઈએ, તમામ કામ કરી શકતા હોય, ત્યારે આપણને એ વાતની ખબર નથી પડતી. બરાબર. તો આટલું મોટું એ સારું આરોગ્ય હોય એ મહત્ત્વનું છે. અને એ આરોગ્યને સારા રાખવા માટે આપણે ખાણીપીણી, ઓઢવાનું, પહેરવાનું અને વાતાવરણ તરીકે આપણી જાતને સુરક્ષિત રાખવાની, એ બધું આપણે જોવું જોઈએ. બરાબર. તો એ આપણા આરોગ્યને સારું રાખવા માટે એક પગલાં છે. એમ કહી શકીએ કે સાવચેતીના પગલાં છે. જેમ કે શિયાળો હોય તો આપણે ઠંડીથી બચીએ, તડકો હોય તો આપણે બને ત્યાં સુધી બહુ તડકામાં કામ ના કરીએ, બરાબર. કોઈ કપાણ હોય અને ના ચાલે હોય તો વસ્તુ અલગ છે. બરાબર. તો એ રીતે વરસાદમાં પણ એવું જ છે. બરાબર. એ રીતે. અને બીજું કે ઋતુ પ્રમાણે ખોરાક રાખવો. એ રીતે આપણા શરીરને માફક આવે એવો ખોરાક ખાવો. એ રીતે. તો આરોગ્ય સારું હોવું જોઈએ એ બહુ જ ફાયદાકારક છે. એટલું બધું ફાયદાકારક એની વાત ના પૂછો. સૌપ્રથમ તમે આરોગ્ય રીતે, તમારું આરોગ્ય સારું હોય તો તમે તમામ કામ કરી શકો. બીજું કે તમારે આર્થિક રીતે તમે કામ કરી શકો, એટલે તમે તમારું ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે સારી રહે. તમારે જે જોઈએ તમે કરી શકો. એટલે એનો મતલબ શું થયો કે તમારે જે જોઈએ તે તમે લઈ શકો, એ કરી શકો. બરાબર. અને બીજું કે તમારે બીજા ખર્ચાઓ જે હોય ઘરના ક્યાંક જવા આવવાના, એ બધા તમે આરામથી એ કામ કરી અને પૈસા કમાઈ શકો અને બધા ખર્ચાઓ કરી શકો અને જરૂર પ્રમાણે તમારી વસ્તુની ખરીદી કરી શકો. અને બીજું કે આર્થિક વિકાસ થાય. બરાબર. જો તમારું સ્વાસ્થ્ય સારું હોય, બરાબર, તમે નિરોગી હોય તો તમારો આર્થિક વિકાસ થાય. અને આર્થિક વિકાસ થવાના કારણે એ ગરીબી પણ દૂર થઈ શકે. હા, આ કોઈ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. કે તમારું શરીર સારું હોય, તમે કામ કરી શકો અને એમાંથી વધારે ને વધારે પૈસા કમાઈ શકો. એનો મતલબ એ થયો કે તમારી ગરીબી દૂર થાય, વધારે ઇન્કમ થાય. એનો મતલબ એ થયો કે તમારું આર્થિક જે હોય છે સ્થિતિ, એ વધારે મજબૂત થાય. અને એમ થવાના કારણે તમે બાઇક ખરીદે તો તે એ રીતે તમે કાર પણ ખરીદી શકો. એ તમારા કામ પર ઉપર ડિપેન્ડ કરે, તમે કેવું કામ કરો, કેવી તમે સફળતા પ્રાપ્ત કરો છો. બરાબર. આરોગ્ય કંઈ એ વસ્તુ નથી કે બસ કે પૂરું બીમાર હોય ખાટલે પડ્યા. ઘણા બધા સોશિયલ મીડિયા એવા છે કે માણસ અપંગ હોય તો પણ રૂપિયા કમાઈ શકે. બરાબર. અપંગ હોય તો પણ માણસ રૂપિયા કમાઈ શકે સોશિયલ વર્કથી. બીજું ઘણું બધું બેસું કામ છે. બરાબર. પણ આરોગ્ય સારું હોવું જોઈએ. આરોગ્ય સારું ના હોય તો તમે બેઠા બેઠા પણ કામ ના કરો, તમને મન જ ના લાગે. બરાબર. કામ કરવાનું તો અલગ છે, તમને કોઈ પણ કામ કરવાનું મન જ ના લાગે.
જો તમે માનસિક રીતે કે શારીરિક રીતે સ્વસ્થ ના હો તો, બરાબર. તો આપણે જો શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ હોઈએ તો સમાજમાં આપણે જે પણ ધારીએ એ કરી શકીએ, આપણી સફળતાને પ્રાપ્ત કરી શકીએ અને આપણી આર્થિક જે સ્થિતિ છે એને મજબૂત કરી શકીએ અને એને કારણે આપણે બાઇકથી કારમાં આવી શકીએ અને ઝૂંપડામાંથી મોટા મકાન પણ કરી શકીએ, સારું ઓઢી પહેરી શકીએ, સમાજમાં સારી રીતે જીવી શકીએ અને સ્વનિર્ભર જિંદગી પણ જીવી શકીએ, બરાબર. તો આ એક આરોગ્યનું મહત્ત્વ છે આપણા બધાના જીવનમાં, બરાબર. તો એ વસ્તુ છે, આરોગ્ય એ આપણા બધાના જીવનમાં બહુ જ મોટું મહત્ત્વ રાખે છે, બહુ એટલે બહુ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. અને જો આરોગ્ય સારું ના હોય તો તમે રૂપિયા કમાના હોય એ રૂપિયા પણ દવામાં ખર્ચાઈ જાય, બરાબર. તો એ વસ્તુ છે. તો એને કારણે એક તો તમે બીમાર હોય એટલે તમને એ તકલીફ હોય કે તમે કામ ના કરી શકો એટલે થોડું તમને તકલીફ પડે, અને બીજું એ કે તમારું આર્થિક રીતે થોડું નુકસાન થાય, બરાબર. જ્યારે તમે માનસિક રીતે અને શારીરિક રીતે જ્યારે તમે સ્વસ્થ હો ત્યારે તમે સારું સારું વિચારી શકો, સારું અને સર્વશ્રેષ્ઠ વિચારી શકો અને સમજી શકો અને એ પ્રમાણે કામ કરી શકો, અને એ પ્રમાણે કામ કરવાથી તમારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે તમારા કામની કાર્યની ક્ષમતા પ્રમાણે તમે કમાણી કરી શકો, બરાબર. એટલા માટે તો આપણા વડવાઓ કહી ગયા છે કે ભાઈ પહેલું સુખ એ જાતે નર્યા, બરાબર. તમે સ્વસ્થ હોવા જોઈએ, આપણું જો આરોગ્ય સારું હોય એ આપણું પહેલું સુખ છે, બરાબર. કોઈ માણસ એમ કહેતા હોય કે ભાઈ ચલો આ માણસ કંઈ કામ કરતો ને બેઠો છે, એનું આરોગ્ય ઠીક ન હોય તો એ સૂતો હોય તો એ દુઃખમાં હોય, બરાબર. એ રાજગાદી પર સૂતો હોય ને તો પણ એ દુઃખમાં હોય. તો આ આરોગ્યનું સૌથી મોટું નુકસાન છે જો સારું ના હોય તો, બરાબર. અને આરોગ્ય સારું હોય તો એ માણસ ભલે આખો દિવસ કામ કરે પણ એ સારું જીવન જીવી શકે. તો એ આરોગ્યનું સૌથી મોટું મહત્ત્વ છે, સારું અને બરાબર. તો બને ત્યાં સુધી આપણે ખાવા પીવાનું પણ આપણે એવું રાખવાનું કે જે આપણા શરીરને માફક આવે, બરાબર. અત્યારે મોટાભાગે લોકોને એવું હોય છે કે જેમને નવા નવા સ્વાદનો ચસ્કો લાગે, જીભને ગમે એવો ખોરાક ખાવો, બરાબર. કે ચલો આજે આપણે આ ખાઈએ, આપણે પેલું ખાઈએ, બરાબર. તો એ વસ્તુ છે, બરાબર. તો આ જ રીતે આરોગ્ય એ આપણા બધાના જીવનમાં સારું આરોગ્ય હોય, બરાબર. આપણે સ્વસ્થ હોઈએ તો એ બહુ મહત્ત્વ રાખે છે અને એ ખૂબ જરૂરી છે. તો આ વસ્તુ આપણે બધાએ ધ્યાન રાખવાની છે. બને ત્યાં સુધી આપણા શરીરને સાચવવું, શરીર એ આપણું કુદરતે આપેલું બહુ મોટી અનમોલ ભેટ છે. એ સારું હોય તો બધું જ કરી શકીએ, બરાબર. બધું જ કરી શકીએ, કોઈ નથી, કાંઈ ઇમ્પોસિબલ નથી, બધું જ શક્ય છે. મહેનત અને સૂઝબૂછથી મહેનત અને સાચી પ્લાનિંગથી મહેનત, છળ કપટથી આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ, સંતોષ નહીં, બરાબર. સંઘર્ષ અને સફળતા અને તનતોડ મહેનત અને આપણું સારું આરોગ્ય એ આપણા જીવનનો સૌથી મોટો સફળતાનો એ પાયો છે, બરાબર. એટલે એવો આગ્રહ રાખવો કે આપણે છળ કપટથી સફળતા ના મેળવીએ, કોઈ શોર્ટકટથી સફળતા ના મેળવીએ, મહેનત કરી અને કામ કરી આગળ વધીએ. આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે ખૂબ સારું કામ કરી શકીએ, સારું જીવન જીવી શકીએ. આશા કરીએ કે ભગવાન બધાને સ્વસ્થ રાખે, બધા સ્વસ્થ રહે, સારું જીવન જીવી શકે, બરાબર. તો આપણે આરોગ્યની બાબતે આપણે આજે વાત કરી હતી. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, હાઈપ કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.